નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અહીંયા આપણું જે દ્રાવણો ચેપ્ટર ચાલુ છે એનું પરેશ પૂરજ YouTube ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા મિત્રો ઘરે હશો, સુરક્ષિત હશો એવી આપણે આશા રાખીએ છીએ. દરેક મિત્રો પાસે ઘરે બેઠા બેઠા દરેક વિષયનો અભ્યાસ કરતા જશો તમે લોકો. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે એક્ઝામ્પલ્સ જોઈ ચૂક્યા છીએ એના સિવાય બાકીના કેટલાક એક્ઝામ્પલ્સ છે. એક્સરસાઇઝનો આ જે એક્ઝામ્પલ્સ છે એ છે આપણો એક્સરસાઇઝ 2.8. સ્વાધ્યાય છે એનસીઈઆરટી એક્સરસાઇઝ એનો 2.8 નંબરનો એક્ઝામ્પલ છે. એના આન્સર તરફ જોઈએ આપણે. એક્ઝામ્પલ કઈ પ્રકારનો છે? એક્ઝામ્પલમાં આપણને એવું કહ્યું છે કે એક પ્રતિહીન દ્રાવણ, પ્રતિહીન એનો મતલબ કે જે એન્ટી ફ્રીઝિંગ સોલ્યુશન કહેવાય છે, 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 અને 200 ગ્રામ પાણી મિશ્ર કરીને બનાવવામાં આવેલ છે. આ આપણી પાસે ઇથિલિન ગ્લાયકોલનું વજન આપેલું છે અને પાણીનું વજન, બે વસ્તુનું વજન આપેલું છે. પાણીનું વજન છે આપણી પાસે 200 ગ્રામ અને ઇથિલિન ગ્લાયકોલનું વજન આપેલું છે આપણને 222.6 ગ્રામ. બંનેના વજન આપેલા છે. તો વજન આપેલા છે તો એના પરથી આણ્વીય દળ વડે ભાગીએ તો એના મોલ શોધી શકાય. એના આધારે આપણે દ્રવ્ય અને દ્રાવક પણ નક્કી કરી શકીએ. જેના મોલ ઓછા હશે એ દ્રવ્ય હોય, જેના મોલ વધારે હોય એ દ્રાવક હોય. સરળ ખબર જ છે પહેલાથી જ આપણને. ઓકે, તો આ દ્રાવણની મોલાલિટી ગણો. મોલાલિટી તો સ્મોલ m બરાબર કેટલા આપણને ક્વેશ્ચન છે કે દ્રાવણ માટે મોલાલિટી ગણો. તો મોલાલિટીનું સૂત્ર શું છે મિત્રો? કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ, આ પ્રકારનું સૂત્ર છે, મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ W2 into 1000 divided by m2 into W1. આ પ્રકારનું સૂત્ર છે. W2 ગુણ્યા 1000 ભાગ્યા m2 ગુણ્યા W1. જે W2 એટલે દ્રવ્યનું વજન, m2 આણ્વીય દળ દ્રવ્યનું, હવે W1 દ્રાવકનું વજન. આ પ્રકારનું છે. હવે ચલો, ઇથિલિન ગ્લાયકોલ આપણું દ્રવ્ય છે, પાણી આપણું દ્રાવક છે. તો W2 બરાબર કેટલા લખીશું મિત્રો? 222.6 ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ લખવું હોય કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ કેટલું થાય એ બાજુમાં લખી દઈએ આપણે. C2H6O2 આણ્વીય દળ લખવું હોય તો 2 ગુણ્યા કાર્બનનું કેટલું 12 આવશે, વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજન 1 વત્તા 2 ગુણ્યા ઓક્સિજન 16 બરાબર 12 * 24 ને 6 30 અને 32 એટલે કેટલું થશે? 62 થાય. કેટલું થાય? 62. તો અહીંયા આપણો આણ્વીય દળ થશે 62 ઇન્ટુ W1 દ્રાવકનું વજન. તો દ્રાવકનું વજન કેટલું છે? 200. ઓકે, 0 0 કેન્સલ થઈ જશે. 2 * 10 આ પ્રકારે થશે. આટલા સુધી તો પડી જશે. તો હવે 222.6 ગુણ્યા 5 is equal to divided by 62. તો આપણો આન્સર આવે છે 17.95. આન્સર આવે છે મિત્રો 17.95 અને એનો એકમ થશે મોલાલિટી છે, એટલા માટે મોલ થશે. પહેલો આન્સર શું આવી ગયો મિત્રો? 17.95 મોલ. તો આપણને મોલાલિટી મળી ગઈ મિત્રો કે ભાઈ મોલાલિટી બરાબર 17.95 મોલ આવે છે. પણ હજી એક ક્વેશ્ચન છે આપણી પાસે. ક્વેશ્ચન કેવો છે? જો ઘનતા આપેલી હોય તો દ્રાવણની મોલારિટી શોધો. કેપિટલ M શોધવાનું. જો દ્રાવણની ઘનતા આપેલી હોય તો દ્રાવણની મોલારિટી શોધો. તો મોલારિટી શોધવી હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml. વોલ્યુમ ઓફ સોલ્યુશન દ્રાવણનું કદ પણ કયા એકમમાં લીધું છે? મિલીલીટરમાં. એટલા માટે પણ આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરેલા છે. એકદમ સરળ વસ્તુ છે. હવે W2 છે આપણી પાસે, M2 આપણને ખબર છે, આપણે ફાઇન્ડ આઉટ કર્યું 62. તો V કેટલું થશે પ્રશ્ન? તો અહીંયા દ્રાવણનું જો કુલ વજન કરવું હોય કે દ્રાવણનું કુલ વજન બરાબર, તો દ્રાવણનું વજન ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન થાય. તો 222.6 પ્લસ 200 ગ્રામ બરાબર એવું થશે 422.6 ગ્રામ. આ શું મળ્યું આપણને? દ્રાવણનું વજન. દ્રાવણની ડેન્સિટી આપેલી છે તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ. તો ધેરફોર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વેટ બાય ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, ચલો વેટ કેટલું આપણી પાસે? તો અહીંયા છે આપણી પાસે 422.6 ડિવાઇડેડ બાય ડેન્સિટી. તો ડેન્સિટી આપણને રકમમાં આપેલી છે 1.072 ઇઝ ઇક્વલ ટુ, તો 422.6 divided by 1.072 is equal to આપણો આન્સર આવે છે 422.6
divided by 1.072 is equal to આન્સર આવશે 394.21 આન્સર આવશે આપણો 394.21 ml 394.21 ml તો આ કદ મળી ગયું આપણને તો હવે મોલારિટી મળી જાય સિમ્પલ તો therefore molarity is equal to W2 દ્રવ્યનું વજન 222.6 ગુણ્યા 1000 ભાગ્યા M2 અને અલગ ચલો M2 એટલે આની અંદર કેટલું શોધ્યું તો આપણે 62 મલ્ટીપ્લાય બાય 394.21 is equal to તો આન્સર આવશે 222.6 ગુણ્યા 1000 divided by 62 1000 divided by 62 divided by 394.21 is equal to 9.107 તો આન્સર આવે છે મિત્રો 9.107 અથવા એને એપ્રોક્સિમેટ તમે લખવું હોય તો એવું લખી શકો છો કોઈ 9.7 છે એટલે ડિજિટ એડ કરો તો 9.31 મોલર પણ થઈ શકે કરી શકાય સિમ્પલ તો મોલારિટી પણ શોધી કાઢીએ એટલે આપણે મોલારિટી પણ શોધી કાઢીએ તો સિમ્પલ એક્ઝામ્પલ છે હવે બીજો આપણી પાસે એક એક્ઝામ્પલ કયા પ્રકારનો છે જે બીજો એક્ઝામ્પલ છે એ કયા પ્રકારનો છે અત્યારે આપણે જોઈશું પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલ છે તો આ પાણી શું પી શકાય ખરા આપણે જનરલી પીવાનું પાણી હોય એ વાપરીએ કે કોઈ ચોખ્ખું હોય સારું હોય મિનરલ્સ એમાં જેટલા રિક્વાયર્ડ મિનરલ્સ છે TDS જે પણ જરૂરી છે એ હોય તો સારું અને જનરલી એમાં જે પ્રદૂષણ હોય એની માત્રા ખૂબ ઓછી હોવાને કારણે એમાં જનરલી આપણે જોયું ppm જ્યારે પણ ppm એકમ ક્યારે વપરાય છે કે જ્યારે એમાં દ્રવ્યની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય અથવા તો એમાં ઓગળેલું દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય એ વખતે ppm એકમનો ઉપયોગ થાય છે તો પાર્ટ્સ પર મિલિયન વપરાય છે તો હવે આપણી પાસે એક પાણી છે અને એ પાણીમાં એક બીજા આપણે એક પાત્રમાં પાણી છે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રમાં પાણી ભરેલું છે ઓકે આ પાત્રમાં જે પાણી ભરેલું છે એ દૂષિત છે એટલે પ્રદૂષિત છે તો પ્રદૂષિત છે શેના વડે તો ક્લોરોફોર્મ વડે અને એ જે ક્લોરોફોર્મ છે એનું સ્તર 15 ppm આપેલું છે આપણને કે ભાઈ 15 ppm જેટલો ક્લોરોફોર્મ પેલા પાણીમાં છે આપણી પાસે છે શું આમાં મેન પાણી પણ એમાં જે ક્લોરોફોર્મ છે એનું પ્રમાણ આપેલું છે આપણને 15 ppm ઓકે તો દળથી ટકાવારી શોધો તો દળથી ટકાવારી શોધો હવે એવું કહી શકાય percentage W/W તો percentage W/W ની ફોર્મ્યુલા છે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં ઇન્ટુ 100 આવું એક ફોર્મ્યુલા છે આપણી પાસે percentage W/W માટે હવે આપણને જે 15 ppm આપેલો છે મિત્રો એ 15 ppm નો મતલબ એવો થશે 15 ppm is equal to 15 upon 10⁶ 15 ગ્રામ upon 10⁶ ગ્રામ આવું કહી શકાય કે જેમાં 15 ગ્રામ ક્લોરોફોર્મ છે અને 10⁶ ગ્રામ આપણું દ્રાવણ છે અથવા 10⁶ ગ્રામમાં ક્લોરોફોર્મનું પ્રમાણ કેટલું છે 15 ગ્રામ જેવું કહી શકાય તો આ જે પ્રમાણ મળ્યું આપણને એ કોનું મળ્યું છે ક્લોરોફોર્મનું મળ્યું છે ઓકે તો આ કિંમત જોઈએ ઉપર મૂકવામાં આવે તો therefore percentage W/W is equal to ક્લોરોફોર્મ એટલે કે દ્રાવ્યનું વજન કેટલું છે તો 15 ડિવાઇડેડ બાય દ્રાવણનું વજન કેટલું તો 10⁶ ઇન્ટુ કેટલા 100 એટલે એવું પણ કહી શકાય 10⁶2 10⁶2 છે નીચે 10⁶6 છે 6 ઉપર જાય તો 2 - 6 એટલે -4 is equal to 15 into 10⁻⁻4 percentage W/W આવશે 15.10⁻⁴ અથવા કદાચ તમારે લખો એક ડિજિટ આ બાજુ કરો તો આવું પણ થઈ શકે 1.5 જો કરો તો ઘાતમાં વધારો થાય એટલે 10⁻³ percentage W/W લખવું તો પણ લખી શકાય તો શું સેમ છે આ લખો તો પણ સાચું છે આ લખો તો પણ સાચું છે તો પહેલો આપણને આન્સર જે અહીંયા મળી ગયો છે કયો કે percentage W/W ફાઇન્ડ આઉટ કરો તો એકદમ ઈઝી છે સરળ છે તો 15 જે ppm આપેલા હતા એના પરથી આપણને સમજણ એ પડી મિત્રો કે એમાં 15 ગ્રામ આપણો ક્લોરોફોર્મ છે અને 10⁶ ગ્રામ જે છે આપણે દ્રાવણનું વજન છે અથવા જે દ્રાવણ છે એનું વજન છે હવે બીજું કીધું છે પાણીના નમૂનામાં ક્લોરોફોર્મ એટલે કે CHCl3 ની મોલારિટી ગણો મોલારિટી સ્મોલ m તો જે મોલારિટી ગણવાની છે મિત્રો એ મોલારિટી માટે એક સૂત્ર ફરી આપણે જોઈએ કે મોલારિટીનું સૂત્ર છે આપણી પાસે W2 * 1000 divided by
m2 into w1 આવું દે સૂત્ર હતું આપણી પાસે આ પ્રકારનું સૂત્ર છે કે w2 into 1000 upon m2 into w1 w2 એટલે દ્રવ્યનું વજન દ્રવ્ય તરીકે કોણ છે ક્લોરોફોર્મ છે જેને ઉપર પાણી બગાડ નાખ્યું છે તેને આપણે હવે લખવું તો પડશે ચલો AW2 જે છે એનું વજન કેટલું આવશે તો 15 ગ્રામ into 1000 divided by ક્લોરોફોર્મ નું આણ્વીય દળ ક્લોરોફોર્મ નું આણ્વીય દળ તો ક્લોરોફોર્મ નું આણ્વીય દળ કરવું હોય આપણે CHCl3 તો કાર્બન નું કેટલું થશે 12 વત્તા હાઇડ્રોજન 1 વત્તા 3 ગુણ્યા ક્લોરીન નું થશે 35.5 ઓકે તો ઇઝ ઇક્વલ ટુ 12 ને કેટલા થાય 13 વત્તા 35.5 ગુણ્યા 3 એટલે 35 ગુણ્યા 3 કરીએ તો 105 એટલે 106.5 થાય તો 106 વત્તા 119.5 થાય નું આણ્વીય દળ શોધો તો કેટલું થાય 119.5 તો 119.5 into w1 તો w1 એટલે દ્રાવકનું વજન w1 એટલે શું થશે દ્રાવકનું વજન તો દ્રાવકનું જે વજન છે એ ઓલમોસ્ટ આપણી પાસે અહીંયા લખી શકાય લખવું હોય તો અહીંયા થોડો ફેરફાર થઈ શકશે કે અહીંયા આપણી પાસે જે દ્રાવણનું વજન છે 10⁶ છે દ્રવ્યનું વજન upon દ્રાવણનું વજન અને દ્રવ્યનું વજન છે 15 ગ્રામ તો 10⁶ અને 15 ગ્રામ એપ્રોક્સિમેટલી એમાં 10⁶ માંથી 15 બાદ કરશો તો લાંબો ફરક પડતો નથી સમજ પડે છે અહીંયા જે દ્રાવણનું વજન છે એમાંથી 15 ગ્રામ બાદ કરો તો પણ કોઈ લાંબો ફરક પડતો નથી તો આપણે એપ્રોક્સિમેટ કેટલા લઈ લઈએ 10⁶ આની જગ્યાએ 10⁶ પણ લખી શકાય કેટલા લખી શકાય 10⁶ ઓકે તો 15 ભાગ્યા 119.5 is equal to 15 ભાગ્યા એટલે 0.1255 જેવું કંઈક આવે છે 0.1255 તો 0.1255 ગુણ્યા આ 3 છે ના 6 છે એટલે 10⁻³ અથવા એવું પણ લખી શકાય 1.25 ગુણ્યા 10⁻⁴ 1.25 ગુણ્યા 10⁻⁴ મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા દ્રાવકનું વજન છે પણ દ્રાવકની સાપેક્ષમાં અહીંયા દ્રાવણની સાપેક્ષમાં દ્રવ્ય ખૂબ ઓછો હોવાને કારણે મેં આપણે અવગણ્યો છે 10⁻⁴ ગ્રામ એટલે 10 લાખ ગ્રામ થાય એ 10 લાખ ગ્રામમાં 15 ગ્રામ કદાચ હોય કે ના હોય કોઈ ફરક લાંબો પડતો નથી એટલા માટે અહીંયા 10⁻⁶ લીધા છે તો આપણો આન્સર મળી ગયો અને જેને યુનિટ લખી દઈશું આપણે મોલારિટી એટલા માટે મોલર ઓકે તો એકદમ સરળ અને સિમ્પલ પ્રકારના એક્ઝામ્પલ છે આપણે NCERT એક્ઝામ્પલ પાછળ 2.8 અને 2.9 છે આપણે એક્સરસાઇઝ નો છે તો ફટાફટ મિત્રો આપણે પહેલા નોટ ડાઉન કરી લઈશું બાકીના એક્ઝામ્પલ્સ પછી જોઈએ પહેલા નોટ ડાઉન કરી લઈશું ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2.15 આપણી પાસે જે એક્ઝામ્પલ નંબર છે 2.15 એક આ પ્રકારનું છે 2% અબાષ્પશીલ દ્રવ્ય 2% અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો તેમાં દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે મોલર દળ એટલે કે આણ્વીય દળ કેટલું હશે ક્વેશ્ચન થોડું સમજવા જેવો છે ઇમ્પોર્ટન્ટ પણ છે આપણને એવું કીધું છે મિત્રો કે 2% અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ એટલે બે ત્રણ શબ્દો સમજવા જેવા છે એક શબ્દ છે આપણી પાસે જલીય દ્રાવણ તો જલીય દ્રાવણ મિત્રો ત્યારે જ કહેવાશે કે જ્યારે દ્રાવક તરીકે પાણી લે જ્યારે પણ દ્રાવણ બનતા હોય અને એ દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી લેવામાં આવે તેવા દરેક દ્રાવણને જલીય દ્રાવણ કહેવામાં આવે છે અને બીજું કે એમાં એવું પણ કીધું છે જલીય દ્રાવણ તો ઠીક છે પણ એવું કીધું છે 2% અબાષ્પશીલ દ્રવ્ય 2% અબાષ્પશીલ ટકા તો અલગ અલગ હોય percentage W/W હોય percentage W/V હોય percentage V/V પણ હોય પણ જો percentage આપેલું હોય ને કીધું ના હોય સ્પેસિફાઈ ના કર્યું હોય તો મિત્રો ધ્યાનમાં રાખજો કે એને percentage W/W એવું કહી શકાય 2% W/W અબાષ્પશીલ દ્રવ્ય આપણે રાઉટનો નિયમ ભણ્યા મિત્રો યાદ કરી રાઉટના બે નિયમ ભણ્યા છીએ બાષ્પશીલ માટે
અને અબાષ્પશીલ બાષ્પશીલ માટે. તો અહીંયા જે આપણે છે આપણને બીજો પણ એક શબ્દ એવો કીધો છે કે સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ધરાવે છે. સામાન્ય ઉત્કલન બિંદુ. તો પાણી જ્યારે ઉત્કલન બિંદુ હોય એ વખતેનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ. પાણીના ઉત્કલન બિંદુને આપણે કેટલું કહીશું 100 ડિગ્રી સેલ્સિયસ. અને એ વખતે જે એનું ટેમ્પરેચર હોય છે અથવા મતલબ ટેમ્પરેચરની સાથે સાથે 100 ડિગ્રી ટેમ્પરેચરની સાથે જે એનું દબાણ હોય છે એ 1.013 બાર હોય છે. તો એ વખતે અહીંયા આપણે આન્સર લખીએ તો એમાં આપણે શોધવાનું શું છે મોલર દર શોધવાનું છે. તો આપણે સૂત્ર છે રાઉટના નિયમ પરથી. રાઉટનો નિયમ કેવો છે? રાઉટનો નિયમ કોના માટે? અબાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. હવે P10 P1 upon P10 is equal to આપણી સૂત્ર છે N2 upon N1 plus N2. N2 upon N1 plus N2. તો મિત્રો અહીંયા આપણે એવું કીધું છે કે 2% દ્રવ્ય અથવા એને એવું લખી શકાય જો સિમ્પ્લિફાય કરવું હોય ડાયરેક્ટ ગણવું હોય તો આ સૂત્ર પણ આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ કે W2 ગુણ્યા N1 upon N2 ગુણ્યા W1. આ સૂત્ર વાપરીશું. આ સૂત્ર ક્યારે વાપરીશું આપણે? કે જ્યારે દ્રવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય તો એને દ્રાવણની સાપેક્ષમાં દ્રાવકની સાપેક્ષમાં અવગણી શકાય છે એટલા માટે. અહીંયા W2 એટલે શું થાય? દ્રવ્યનું વજન. M1 એટલે દ્રાવકનું આણ્વીય દળ. અહીંયા આ W2 દ્રવ્યનું વજન છે, M1 દ્રાવકનું આણ્વીય દળ છે, M2 દ્રવ્યનું આણ્વીય દળ છે, W1 દ્રાવકનું વજન છે. અહીં આપણને એક કન્ડિશન આપી છે કે 2% W/W. તો ઇટ મીન્સ એવું થાય કે 2 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ છે અને વત્તા 98 ગ્રામ H2O છે, પાણી છે આપણી પાસે. કારણ કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 100. તો આ જે છે એને આપણે W2 કહીશું. આ જે છે એને આપણે W1 કહી દઈશું. 98 ગ્રામ તો W2 મળી ગયા, W1 મળી ગયા. M2 શોધવાના છે મોલર દર. M1 પાણીનું આણ્વીય દળ M1 બરાબર પાણી માટે આણ્વીય દળ કેટલું થાય? 18 ગ્રામ પ્રતિ મોલ. એ પણ આપણને સમજ છે. ઓકે. પણ હવે મિત્રો ક્વેશ્ચન એ છે આપણને આ બધી જ માહિતી આપેલી છે. P10 કેટલા લેવાના અને P1 કેટલા લેવાના? તો P1 એટલે દ્રાવણનું દબાણ અથવા તો દ્રાવણનું બાષ્પ દબાણ. તો એ વખતે જે દબાણ સર્જે છે ઉત્કલન બિંદુ એ દ્રાવણનું દબાણ કેટલું આપેલું છે આપણને? બાષ્પ દબાણ 1.004. P10 એટલે જ્યારે પાણી શુદ્ધ સ્વરૂપમાં હોય એ વખતે એનું બાષ્પ દબાણ. તો જે આપણને એવું કીધું છે અહીંયા કે સામાન્ય ઉત્કલન બિંદુએ 1.00 બાર દબાણ સર્જે છે. હવે જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ પાણી જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય તો પાણી જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય તો એ વખતે એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373 કેલ્વિન ટેમ્પરેચર અને એ વખતે એનું જે દબાણ સર્જાય છે એ છે 1.013. તો અહીંયા P10 is equal to 1.013 થશે. P1 is equal to અહીંયા આપેલા છે આપણને કેટલા? 1.004 થશે. એકમ છે બંનેના. બાદ આ બધી જ કિંમતો જો મૂકીએ તો કેલ્ક્યુલેશન થઈ જાય ઈઝી આપણું. તો therefore P10 તો 1.013 minus 1.004 divided by P10 એટલે 1.013 is equal to W2 દ્રવ્યનું વજન કેટલું? તો 2 ગ્રામ ગુણ્યા M1 દ્રાવકનું આણ્વીય દળ એટલે પાણીનું આણ્વીય દળ 18 divided by M2 શોધવાના છે. આ કિંમત ના મૂકી દેતા મિત્રો, શોધવાનું છે. W1 દ્રાવકનું વજન 98. ઓકે. તો હવે 1.013 minus 1.013 minus 1.004 divided by 1.013 એનું કેલ્ક્યુલેશન જો તમે કરો છો તો એનો આન્સર આવે છે 0.00. કેલ્સી માં પ્રોબ્લેમ છે ભાઈ. આ બધું કેલ્સી પણ તમારે જેવું થઈ ગયું છે, ક્યારેક ચાલે છે ક્યારેક નથી ચાલતું એવું છે. 0.00 અને જોઈએ આ આન્સર કેટલો છે. હે ને, કેલ્સી બગડી ગયું લાગે છે મિત્રો. તો એનો જો કેલ્ક્યુલેશન કરો છો તમે તો એનો આન્સર આવે છે 0.00 1.013 minus 1.004 divided by 1.013 is equal to એનો આન્સર આવે છે 0.0088. એનો આન્સર આવશે 0.0088
ઇઝ ઇક્વલ ટુ અઢારસો કેટલા થશે 36 ભાગ્યા m2 ગુણ્યા 98. હવે m2 ને આપણે કરતા બનાવી દઈએ. તો therefore m2 is equal to 36 ભાગ્યા 0.0088 ગુણ્યા 98. તો જો એની કેલ્ક્યુલેશન કરવી હોય 36 ભાગ્યા 0.00 36 ભાગ્યા 0.0088 divided by 98 તો 41.74 આનો એકમ આવશે ગ્રામ પ્રતિ તો આ પદાર્થનું આણ્વિક બળ મળી ગયું મિત્રો આપણને કેટલું તો 41.74 ગ્રામ પર મોલ આટલો કંઈક આન્સર મળે છે આપણને. ઓકે ઠીક છે તો આપણે એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે મિત્રો એકદમ સિમ્પલ છે પરસેન્ટેજ w/w આપેલા છે દબાણ પાસનું દબાણ વગેરે આપેલું છે એના પરથી આણ્વિક બળ શોધવાનું છે. ઓકે તો ફટાફટ આન્સર નોટ ડાઉન કરી લેશો આપણી નોટબુકમાં પછી આગળ ચર્ચા કરીએ.